એક નંબર. જો કેટલો મસ્ત રસ નીકળે છે. જો કેળા છે અને આને શું કહેવાય મને ખબર નહીં. તમને આનું ખબર છે આને શું કહેવાય? મને કોમેન્ટમાં જરૂર બતાવો. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો? હું તમારો ગોપુભાઈ સાયકલ લઈને આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાથી અમરનાથ જઈ રહ્યો છું. આજે અમારા ઘરેથી નીકળેલા કમ્પ્લીટ 12 દિવસ થઈ ગયા છે અને અમે પહોંચી ગયા છે રાજસ્થાનના પાલીથી અમે 20-30 કિલોમીટર જેવા આગળ છીએ. અહીંયા એક ઓમનું એક ભવ્ય આખા રાજસ્થાનમાં સૌથી મોટું મંદિર બનેલું છે. ત્યાં અમે રોકાયા છીએ. અમે જે જગ્યા પર રોકાયા હતા ને એ જગ્યા પર જો કંઈક આવી એક ઝૂંપડીઓ મતલબ કુટીર કહેવાય છે. કુટીર આની સંસ્કૃતમાં કુટીર કહેવાય છે. તો જો આવી જગ્યા પર અમે રોકાયેલા. બાકી અમે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને આગળ જવા માટે રવાના થઈ ગયા છે. કાલના વિડીયો મેં તમને બતાવેલું ને કે તમારા માટે કંઈક સરપ્રાઈઝ છે. તો શું છે એ હું તમને કહી દઉં. વિડીયોને થોડું ધ્યાનથી જોજો. અમે ઘરેથી નીકળેલા ત્યારે અમે નક્કી કરીને નીકળેલા કે પહેલાં આપણે મહીસાગર જિલ્લાથી સાયકલ ઉપડશે તો આપણે પહેલાં જશું અંબાજી, પછી જશું કેદારનાથ જશું ને એટલે એની સાથે આપણે 4 ધામ જે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ બધી 3-4 ધામની યાત્રા પૂર્ણ કરી પછી આપણે જશું વૈષ્ણોદેવી એટલે કે જમ્મુ કાશ્મીર અને છેલ્લે આપણે જશું અમરનાથ. છેલ્લે આપણી યાત્રા અમરનાથ છે, બરાબર ને? પણ કહેવાય છે ને મિત્રો કે જે હુકમ થઈ જાય ને થઈ જાય છે. તો અમરનાથ યાત્રા હવે 10 જ દિવસમાં ખુલવાની છે. 29 જૂને અમરનાથની યાત્રા ખુલે છે અને આ વખતે ખાલી 45 દિવસ માટે જ અમરનાથની યાત્રા ખુલ્લી છે. તો કદાચ અમે કેદારનાથ જઈએ અને 4 ધામ કરીએ તો એમાં અમારે કમસે કમ મહિના જેવો સમય લાગશે અને અહીંયાથી પણ પહોંચતા કમસે કમ 40 દિવસ જેવો અમારે કેદારનાથથી અમરનાથ પહોંચવામાં સમય લાગે. એટલામાં કદાચ અમરનાથ મંદિર બંધ થઈ જાય તો એટલા માટે અમે અહીંયાથી ડાયરેક્ટ પહેલાં અમરનાથ જઈએ છીએ. અમરનાથ જઈએ પછી રિટર્નમાં આપણે વૈષ્ણોદેવીના દર્શન કરશું અને રિટર્નમાં પછી આપણે હરિદ્વાર જશું. એટલે છેલ્લું આપણે હરિદ્વારનું કેદારનાથવાળી યાત્રા કરવાની છે, બરાબર? તો હું તમને કહી દઉં એટલે અમે હવે ડાયરેક્ટ અમારો રૂટ બદલાઈ ગયો છે અને અમે પહેલાં જઈ રહ્યા છે અમરનાથ માટે. અમે પહેલાં અમરનાથ જશું, પછી વૈષ્ણોદેવી અને પછી કેદારનાથ. અને કેદારનાથ સાથે આપણે 4 ધામ પણ કરશું કેમ કે કેદારનાથ તો 11મા મહિના સુધી ખુલ્લું રહેશે એટલે એ કંઈ ચિંતા નહીં. પણ અમરનાથ ખાલી 45 દિવસ માટે ખુલવાનું છે. એટલે ફટાફટ હવે અમે ધીરે ધીરે આપણું રનિંગ પકડીએ છીએ અને અમરનાથ માટે જલ્દી ત્યાં પહોંચી જઈએ એવી કોશિશ કરીએ છીએ. કંઈ નહીં મિત્રો, આપણે હવે સાયકલો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ. તો કંઈ નહીં, ચાલો હવે અહીંયાથી નીકળીએ. આપણે જો આ જે મંદિર છે ને, આખું મંદિર છે ને એક ઓમનો આકાર છે. ઓમનો આકાર, તમને ઓમનો આકાર ઓળખાય તો મને કહેજો, બરાબર? જો ત્યાંથી આમ થઈને આવે ને પછી આટલા આવે, પાછું આમ થઈને આ બાજુ આવે છે અને પછી તે આમ થઈને આમ પાછળ ફરે છે. એટલે આ કંઈક ઓમ જેવું મંદિર બનેલું છે. આખું ઓમનો આકાર છે. બાકી જો આ આખું મંદિર છે. હવે આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ અને આપણી સાયકલ જો અહીં મૂકીએ. કેવું મસ્ત ઝંડો લહેરાય છે ને. તો કંઈ નહીં, આપણે જઈએ અહીં અંદર દર્શન કરવા માટે જઈએ. મસ્ત સારી રીતે દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ સાયકલ અહીંથી ઉપાડીએ. કેટલું મોડું થઈ ગયું, લગભગ 10 વાગવા આવ્યા છીએ. કંઈ નહીં, હવે નીકળીએ શાંતિથી. આગળ જઈને આપણે અજમેર બાજુ જવાનું હતું પણ હવે અમરનાથનો પ્લાન થઈ ગયો છે ને એટલે હવે આપણે રોડ ચેન્જ થઈ જશે અને લગભગ આ યાત્રામાં તો રાજસ્થાન, હરિયાણા, પંજાબ થઈને નીકળશું. એટલે થોડી પાકિસ્તાનની પણ બોર્ડરનો થોડો બીક લાગે છે. ખબર નહીં કેમ કે હમણાં વૈષ્ણોદેવીમાં થોડો હુમલો થયો છે ને બસ પર, એટલે અમને થોડી બીક જેવું તો છે. પણ કંઈ નહીં, આપણી 3 સાયકલો રેડી છે એટલે હવે અહીંયાથી નીકળીએ. આ જો આ શાકભાજીની દુકાનો છે. અરે શાકભાજી કરી દે આપણે. ફ્રૂટ મતલબ કે કેળા જેવું બધું મળે છે. તે ભાઈ અમને છે ને કેરી આપી. કાલે મેં ઘરે ફોન કર્યો તો ઘરના કહેતા કે રસ ને એવું બધું ખાઈએ છીએ. અમને પણ થયું કે ચાલ આજે આપણે પણ રસ ખાઈ લઈએ. એકદમ મીઠી છે. બાકી થોડીક કેરીઓ અને થોડુંક કેળા જેવું મારે લેવું છે તો ચાલો લઈ લઉં. બાકી મસ્ત લાગે છે કેરી.
એક નંબર. જો કેટલો મસ્ત રસ નીકળે છે જો. યાર ચાલો આપણી સાયકલ હોય મૂકી દીધી છે અને આ જો બાજુમાં હાઈવે જાય અને આ કેળા છે અને આને શું કહેવાય મને ખબર નહીં. તમને આનું ખબર છે આને શું કહેવાય મને કોમેન્ટમાં જરૂર બતાવો. બાકી અમારું નામ જ ભૂલી ગયા છે પણ કંઈ નહીં, અમારી જોડે ચક્કુ નહીં તો આ કાપીએ અને પેલું ચમચી લેવા ગયું હોય હજી એને 10 વર્ષ હોય ચમચી કાઢતે તો કાઢની ફટાફટ ચમચી એટલા હું નેચે પડી છે. તો ગાઈસ એક તો ગુસ્સો આવે એમ કરાવી. આવી જે જરૂર પડે એવી વસ્તુ ઉપર રાખવા જેવી હોય ને તો આ છેક બુધે ઘાલી દે. હવે આને શું કરવાનું? આ જો પાલનપુરનો સાંઢ હે નાખો સાંઢ નાખીશ બ્લોગમાં નાખીશ હું બ્લોગમાં નાખીશ. અને આ કેળા ખાઈએ છીએ બરાબર. બાકી આ કાપીએ છીએ અને શું કહેવાય મને કોમેન્ટ કરો બરાબર. બાકી આવી જગ્યા પર અમે આરામ કરવા બેઠા છીએ. કમ્પ્લીટ 1 વાગ્યો છે અને ખબર નહીં કેટલા કિલોમીટર કપાયું છે. આગળથી અમારે ગામડા જેવો રસ્તો આવે ગામડા પર રસ્તા પર જવાનો છે. બાકી કહીને ચાલો આવો નાસ્તો કરી લઈએ. હવે આરામ કરી લીધો. હવે અહીંયાથી નીકળીએ. જોઈએ છે આજે અમારો રૂટ ચેન્જ થઈ જશે. આજે અમે અજમેર બાજુ નહીં અમે બિકાનેર બાજુ જવાના છીએ. ડાયરેક્ટ અમે પંજાબમાં જશું, હરિયાણા પંજાબમાં. બાકી અહીંયાથી હવે નીકળીએ. આગળ કોઈ પેટ્રોલ પંપ આવે શાંતિથી ત્યાં પાણી ભરી પછી આગળ કંઈ ચા નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. ચાલો આપણી સાયકલો અહીંયા મૂકી અને અહીંયા એક હાઈવે જતો હતો. તમે અંદર આવ્યા છે બજારની અંદર. અહીંયા જો વાસણની દુકાન છે તો અહીંયા અમે મોટી તાવડી લીધી છે. અમારી જોડે હતી પણ અમારે 3 જણને થાય નથી એટલે મોટી તાવડી લીધી છે. આ જો આ તાવડી લીધી મેગીને એવું બધું બનાવવા માટે. અંદર તાઈસો ને ચક્કુ ને એવું બધું લીધું છે. બાકી આને થાળીને રાજકીને એવું બધું લીધું છે. કહીને ચાલો સામાન લઈ લીધું જમવાનું. હવે થોડા ચોખાને એવું બધું લેવાનું છે અને મરચું મસાલાને એવું પણ થોડું લેવાનું છે. તો જોઈએ છીએ. ત્યાં ચલો રાજસ્થાનમાં કમ્પ્લીટ 7 વાગી ગયા છે. 7:10 જેવી થઈ ગઈ તો બી હજી બહુ અંજોડું છે રાજસ્થાનમાં. બાકી આ રોડ છે ને આખો અલગ છે. અમે હાઈવે પટ્ટીથી જે મેન હાઈવે હતો ને એનાથી અલગ રૂટ પર આવી ગયા છે. જેવી રીતે આપણે સંતરામપુરથી લુણાવાડા જઈએ ને એવો રોડ છે આ જો. બાકી અહીંયા એક મંદિર જેવું છે ને તો અહીંયા અમે પૂછપરછ કરીએ રોકાવા મળી જ જશે બરાબર. આ જો મંદિર છે. બાકી હવે અંધારું પડવા કરે છે એટલે પૂછી લઈએ ના તો ન પાડે કેમ કે બહુ મોટું મંદિર છે જુઓ હે ને. એટલે આપણે અહીં રોકાવાનું છે આજે. જગ્યા મળી જ જશે આ મંદિરમાં. આપણે જો મંદિરમાં રોકાવાની જગ્યા મળી ગઈ છે કમ્પ્લીટ. બાકી હવે અમે નાવા ધોવા જશું અને જમવાનું પણ અમારા માટે અહીંયા બની રહ્યું છે. આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 12 દિવસ થઈ ગયા. હજી આપણી યાત્રામાં કોઈ બી નહીં. બાકી અમે જો આજે તોલડું હોલડું લીધું છે જમવા સારું. બાકી જમવાનું બની રહ્યું છે અમારા માટે. એટલે હવે એટલી વારમાં અમે ફ્રેશ થઈ જઈએ મતલબ કે નાહી નાખીએ કમ્પ્લીટ. બાકી મળીએ નાહી ધોઈને ફ્રેશ થઈને. આપણે કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બાકી આપણે આવા કંઈક રોકાયેલા. બાકી હમણાં બધા ભાઈઓ અમે જમવા બેઠ્યા છે. તો ચાલો મસ્ત જમી લઈએ. આપણું જમવામાં જો ભાખરી ભાત અને દાળ છે તો આવું કંઈક જમવાનું છે. અને આ જમવાનું પણ અમારા રીતિનભાઈએ જ બનાવેલું. અમે બધા ભેગા થઈને જમવાનું બનાવ્યું છે બરાબર. બાકી મહારાજ હમણાં જમવાનું અમને આપે છે. તો કંઈ નહીં ચાલો મસ્ત આપણે જમી લઈએ કમ્પ્લીટ. હવે આપણે સુવાની તૈયારી કરીએ. બાકી આપણે કંઈક આવી જગ્યા પર સૂઈ જવાના છે. મસ્ત બેડ મળી ગયા છે અને આ જો આપણને આજે એસી મળી છે. આજે તમારા ગોપુભાઈ એસીમાં સૂઈ ગયા છે. બાકી આ બધા જો આ પ્રતિકભાઈ. બાકી આ ભાઈ આપણા સુરત બાજુના છે જે ગુજરાતી છે. તો કહીને અમે જોડે વાતો કરીએ. બાકી મસ્ત ઊંઘ આવી ગઈ છે. કમ્પ્લીટ 11:30 થઈ ગયા છે. સૂઈ જઈએ. તમને વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરૂર કરજો. બાકી ચાલો બાય બાય ટાટા ગુડ નાઇટ.